સુરત શહેરના પૂર્ણા યોગી ચોક ખાતે આવેલ બે ડેરીમાંથી શંકાસ્પદ 80 કિલો માખણ જપ્ત કરતી સુરત શહેર એસઓજી તથા સુરત મહાનગરપાલિકાની ટીમ. પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ નાઓએ આગામી દિવાળીના તહેવાર અનુસંધાને શહેરીજનોના આરોગ્યને પ્રાધાન્ય આપી શહેર વિસ્તારમાં મીઠાઈ બનાવતા તથા વેચાણ કરતા વિક્રેતાઓ દ્વારા મીઠાઈ બનાવવામાં ઉપયોગમાં લેવાતું દૂધ, ઘી, માવો તથા માખણ વગેરેમાં ભેળસેળ ન કરે અને લોકોની સારી અને ઉચ્ચ ગુણવત્તાવાળી ચીજવસ્તુઓ મળી રહે તેની ચિંતા વ્યક્ત કરી ભેળસેળયુક્ત અને ડુપ્લિકેટ ચીજવસ્તુઓ બનાવતા અને વેચાણ કરતા તત્વો પર વોચ રાખી તેમના વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવા એસઓજીને આપેલ સૂચના મુજબ નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમ સાહેબ એસઓજી નાઓના માર્ગદર્શન હેઠળ એસઓજી દ્વારા કામગીરી કરવામાં આવેલ છે. સૂચના અંતર્ગત એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એ.એસ. સોનારા સાહેબ નાઓએ દિવાળીના તહેવાર અનુસંધાને નાગરિકોના આરોગ્ય અને સલામતીને ધ્યાને રાખી સુરત મહાનગરપાલિકાના ફૂડ અને સેફ્ટી અધિકારીઓ સાથે મળી ભેળસેળિયા તત્વો ઉપર કાર્યવાહી કરવા એસઓજીના પીએસઆઈ એમડી હળિયા સાહેબ તથા માણસોની સ્પેશિયલ ટીમ બનાવેલ અને આ ટીમ દ્વારા શહેર વિસ્તારની મીઠાઈની દુકાનો તથા ડેરી ઉત્પાદકો ઉપર ચાંપતી નજર રાખવામાં આવેલ, જેમાં હેડ કોન્સ્ટેબલ જક્ષીભાઈ શાંતિભાઈ, પોલીસ કોન્સ્ટેબલ દેવેન્દ્રદાન ગંભીરદાન નાઓને મળેલ બાતમી આધારે પૂર્ણા યોગી ચોક ગજાનંદ સોસાયટી ખાતે આવેલ ખોડિયાર ડેરી અને સૌરાષ્ટ્ર ડેરીના સંચાલકો દ્વારા ભેળસેળયુક્ત માખણનું વેચાણ કરવામાં આવી રહેલ હોવાની હકીકત આધારે સુરત મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસર શ્રી સેજલબેન વ્યાસ અને શ્રી રિદ્ધિબેન પટેલ નાઓને સાથે રાખી એસઓજી દ્વારા બંને ડેરીઓ ઉપર રેડ કરવામાં આવેલ, જેમાં ખોડિયાર ડેરીના સંચાલક અશોકભાઈ લાલજીભાઈ સોલંકી રહે મહાવીરનગર સોસાયટી યોગી ચોક સરથાણા સુરતવાળાની પાસેથી 60 કિલો શંકાસ્પદ માખણનો જથ્થો ઝડપી પાડવામાં આવેલ, તેમજ સૌરાષ્ટ્ર ડેરીના સંચાલક જીતેનભાઈ કાળાભાઈ ઠુમર રહે સ્વપ્ન વિલાસ સોસાયટી કામરેજ સુરતવાળા પાસેથી 20 કિલો શંકાસ્પદ માખણ મળી કુલ 80 કિલો શંકાસ્પદ માખણ તથા 70 કિલો માખણ બનાવતા માટેનું રો મટીરિયલ તથા ક્રીમનો જથ્થો મળી આવતા કુલ રૂ.36,000નો જથ્થો સીઝ કરવામાં આવેલ છે. સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા બંને ડેરીઓમાંથી મળી આવેલ શંકાસ્પદ માખણના જથ્થાના જરૂરી સેમ્પલ લઈ લેબ ટેસ્ટિંગ માટે મોકલવા તજવીજ કરવામાં આવેલ છે, જ્યાંથી નમૂના ફેલ થઈને આગળની કાયદાકીય કડક કાર્યવાહી કરવામાં આવશે.